વિસાવદરમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીની લીડમાં વધારો થયો છે। આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની લીડમાં વધારો થયો છે। આ સૌથી મોટા સમાચાર। આમ આદમી પાર્ટીની લીડ સતત વધી રહી છે। જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે, 11મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાને 5600 થી પણ વધુ લીડ મળી છે। ગોપાલ ઇટાલિયા 5658 મતોથી આગળ છે। આ સૌથી મોટા સમાચાર વિસાવદર માટે। ભારતીય જનતા પક્ષનું જે 18 વર્ષનું સપનું હતું એ રોડાયું છે। ગોપાલ ઇટાલિયા કુલ 38,310 મત મેળવી ચૂક્યા છે। 11 રાઉન્ડના અંતે 5658 મતની લીડ મળી છે અને હવે ગોપાલ ઇટાલિયાને જીતની નજીકથી અટકાવવા એ ભારતીય જનતા પક્ષ માટે ખૂબ અઘરું થઈ ગયું છે, કેમ કે આ સૌથી મોટા સમાચાર કહી શકાય। રાજકારણની દ્રષ્ટિએ પણ વિસાવદરમાં બે દિગ્ગજો ભારતીય જનતા પક્ષ પાસે હતા। બંને દિગ્ગજોને બાજુમાં મૂકીને કિરીટ પટેલને ટિકિટ આપી। પરિણામ અત્યારે જે આવી રહ્યા છે, રુઝાન અત્યારે જે આવી રહ્યા છે, તે જોતા ભારતીય જનતા પાર્ટી માટે આ અપસેટ એટલા માટે કે ભાજપ તો આગળ નથી જ, કોંગ્રેસના જે મત વધવા જોઈએ એ પણ સાવ કપાઈ ગયા।